જે રીતે બોરીસા ગામમાં ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કેમ્પ કરીને ત્યારબાદ સમગ્ર કાંડ કરાયો હતો, ત્યારબાદ 2 લોકોના મોત થયા હતા, ત્યારબાદ ગામમાં ક્યાંક ને ક્યાંક રોષ હતો। મારી સાથે ગામના એ પરિવારના સભ્યો છે અથવા એ લોકો છે જેમનો ખ્યાતિ હોસ્પિટલ દ્વારા સ્ટેન્ડ મૂકવામાં આવ્યો હતો ને તેમના સાથે આ રીતે ફોડ થયું હતું। મારી સાથે વડીલ છે કાકા, જે રીતે આરોપી પકડાયા છે, આપની શું માંગ છે? આરોપીઓને સખત સજા થવી જોઈએ અને જે આનો ભોગ બન્યા છે એમને કંઈક વળતર આપવું જોઈએ। અમારે રોજ દવા લેવા જવું પડે, હવે ઘરના પૈસા કાઢવા પડે। અમારે તો કોઈ તકલીફ નથી। આપને શું કીધું લઈ જતા? તો લઈ જતા શું કીધું કે તમે ચેકઅપ કરીને પાછા મૂકી દઈએ છે, બરાબર, બોડીનું। એટલે અમે ગયા અને સીધા અમને ઓપરેશન થિયેટરમાં જ કાઢી દીધા જબરજસ્તી, બરાબર। પછી તો આગળ અમને સ્ટેન્ડ ચડાવી દીધું અને ચાલુ ઓપરેશન અમારા અંગૂઠા લીધા। પછી ઓપરેશન પછી કોઈ અમારી સારવાર થઈ નહીં, ખાવામાં ઠેકાણા નહોતા। જેમ પેલા જેલરોને ખાવા આપતા હોય ને એનાથી ભૂંડી રીતે આપતા હોય। કાકા, તમારી શું માંગ છે? અમને યોગ્ય વળતર મળવું જોઈએ સાહેબ, અમે ગરીબ માણસ છે ત્યાંથી હવે પૈસા કાઢીએ। તો આ એક વ્યક્તિ છે જેનું સ્ટેન્ડ મૂકીને ઓપરેશન કરવા, મારી સાથે અન્ય પણ છે। કાકા, જે રીતે ખ્યાતિ કાંડમાં મની માફિયા કહેવાતા 5 લોકોની ધરપકડ થઈ છે, ગામ લોકોની શું માંગ છે? ગામ લોકોની માંગ કે અહીંયા લોકોને સજા થવી જોઈએ અથવા આ લોકો જેને સમજાઈને લઈ ગયા કે તમારે કોઈ એક રૂપિયો કાઢવાનો નથી, તમને આવવા જવાનું એસટીમાં લઈ જવાના, મૂકી જવાના, અને તમે કોઈ માણસ હાથે આવવું જોઈએ નહીં, તમને બધી જ સગવડ અમારી મળશે। એટલે આ લોકોને છેતરપિંડી કરીને લઈ ગયા છે, બરાબર। એટલે આ લોકોને કોઈ હવે એમને કઈ રીતે ના જરૂર હતી ને અમને સ્ટેન્ડ મૂકી દીધા છે, લોકોના આરોગ્ય સાથે છેડા કરી છે। હા, એટલે એ રીતે થયું ને કે અમને કોઈ ખ્યાલ નહીં, એમને સીધા સ્ટેન્ડ જ મૂકી દીધા। આવા લોકોને કેવી સજા થવી જોઈએ? આ લોકો તો જન્મટીપ જ થવી જોઈએ એવું અમારી માંગ છે કે આ લોકોને હોસ્પિટલ બંધ થવું જોઈએ અને આ ડોક્ટર જન્મટીપ થવી જોઈએ। કાકા, શું માગે આપને? આપ શું માંગો છો? આપણે તો સજા જ થવી જોઈએ। હા, તમારે નહીં કે એ લોકો સજા એ લોકોને સજા જ થવી જોઈએ, છૂટો નહીં એવા કરો સાહેબ। હા, વડીલ, શું માનો આપ? મારું કહેવું તો એમ છે કે આ લોકોએ જે ગામડાના ભોળા માણસોને ભોળવીને મફત સારવાર આપી છે એમ કરીને લઈ જાય, એમના હૃદય ચીર્યા, એમની એન્જિયોપ્લાસ્ટી કરી, એમનું મૃત્યુ પામ્યું, અત્યારે એમના પરિવારમાં મોભેદાર માણસો મળી ગયા તો એમનું જવાબદારી કોણ લેશે અને એમનું ગુજરાન કેવી રીતના ચલાવશે? અને અમને સખતમાં સખત સજા થવી જોઈએ। વળતર તો એક બાજુ જીવ, પણ જીવ સાથે જીવ જોઈએ અમારે, એક જીવ સાથે 2 જોઈએ, એટલે 2 માણસ મૃત્યુ પામ્યા છે, એમના 4 જીવ જોઈએ અને જન્મટીપ સજા પડવી જોઈએ। કાકા, કઈ રીતે ફ્રોડ થયું? ગામ લોકોમાં શું રોષ છે? ગામ લોકોમાં તો ઘણો આક્રોશ છે, કારણ કે ગામના લોકોને બકાઈને એ લોકો લઈ ગયા છે। અહીંયા આગળ ગામમાં પહેલાં સેવા કેન્દ્ર બધાને બોલાયા, બધાને એન્જિયોપ્લાસ્ટી કરી, પછી એથી બધાને ત્યાં ગાડીમાં લઈ ગયા, તો આગળ એમ કે અમે તમને તપાસ કરીને પછી પાછા મોકલી દઈએ છીએ। હવે કોઈને પાછા ના મોકલે, બધાને એ રીતે વારાફરતી લીધા કે કોઈને એકબીજાને ભેગા જ ના થવા દીધા। આવા મની માફિયાઓ સામે સરકાર કઈ રીતે પગલાં ભરે? આવા મની માફિયા સરકાર એકદમ એમને સજા એવી આપે, સખતમાં સખત સજા આપે, છૂટી ના જવા જોઈએ। મારી સાથે ગામની મહિલાઓ પણ છે। માજી, શું કહેશો? જે રીતે આપ આરોપી પકડાયા છે, આપ ગયા હતા, શું કહેશો? આમાં ત્યાં નતા મેળવાના, ત્યાં મેળવી અમને કશું નતું કે અમારે 35 ડોક્ટરો આવે છે તો કે તમારે તપાસ કરીને તમને ગાડી લઈ જશે, મેળી જશે। અમે કોમ કરતે જ્યાં અત્યારે અમે કોમ કર્યા વિના જે અમારે માટી કોમ હોય, અમારા વિના માટી કોમે ભાગી પડી, અમે ખાવાનું છું, અમારી ના પર તો જીવન છે। માજી ખેતી કરતા હતા? ના, માટી કોમ ચાલીએ અમારે, માટી કામ કરતા હતા, તો હવે કરી નથી શકતા? ના, અત્યારે બંધ છે। કોણ તો કરવાનું નહીં, આરામ કરો, પછી ગોળીઓ કરવાની 500 રૂપિયાની પહેલા ગોળી કરતા કે? ના, કશું નહીં, હાજા કોઠે જ્યો અને ત્યાં મેળ દીધો તો ઘરનાને તો કહેવું પડે, ડોક્ટરને અમારી જવાબ લેવા પડે કે માથી ઘેરથી બોલાવો, તમારા ઘરનાને આવા લોકો સામે કઈ પ્રકારની કાર્યવાહી થવી જોઈએ? તમારી સજા થવી જોવે, જિંદગી ભરની છૂટ જ નહીં, કોઈને બચાવને આવા દક કરે જ નહીં। શું કહેશો માજી? અમારે માટી ધંધો હે, અમને અહીંયા કેમ ભરાણો, અમને ડોક્ટરે એમ કીધું કે તમારા કે ચામડીના, હૃદયના, હાડકાના બધા 35 ડોક્ટરો અહીંયા હાજર છે કે અમને એમ કીધું। પછી અમને એમ કીધું કે તમારે એમ કે ફરજિયાત કે અમદાવાદ આવવું જ પડશે, કે ગાડી લઈ જશે ને મેલી જશે। આવા લોકો પકડાયા છે, જે 5 લોકો પકડાયા છે,
એવા લોકોને કેવી સજા થવી એવા જોઈએ? લોકોને તો એવી જ સજા કરવી પડે. અમારા હૃદય ચીરા એવા એમના હૃદય ચીરો, એમની એ ખબર પડે ને કે હામલાના જેવી તકલીફો થાય છે એમ, અને એને તો કોઈક સજા તો કરવી જ પડશે જ ને. સજા વિના તો કઈ થશે જ નહીં. અમારે માટી ધંધો હે, અમે પ્રજાપતિ જ છીએ, એટલે અમારે માટી કામે હતા તો બંધ જ રહે. અમને વગર કામ વગરની એન્જિયોગ્રાફી કરી દીધી, એટલે અમારે હજુ તો કોઈ આરામ કરવાનું કે કોઈ કે હજુ અમે પરમ દિવસે મને તાવ આવી ગયો તો કાલે અમે દવાખાને જઈએ. રોજ દવાખાને જવું પડે છે? રોજ તો ના જઈએ, પણ વતરે ચાદાડે તાવ આવી જાય એનું શું અમારે લોકો તો મય તો અમારા સાધુ ના અમારા જેઠાણી સ્ટેન્ડ મેં દીધું, અમારા દાદા ને એન્જિયોગ્રાફી કરી દીધી કામ વગરની. દાદા શું કહેશો? આપને શું થયું હતું? કેમ લઈ મને ગયા? તો સાહેબ ખંડની આ દવા લેવા જોઈએ, ગોળી કાલે ખતો દવા આગળ લેવા જોઈએ તો જ્યાં છે તો મને તો ઊંઘા દીધો ને ફરીઓ કોઈ કાલે જો હા દેખો એલો એવું દુકાન કોમ જ થતું ના એલો અઠવાડિયા દિવસ પરદારી બેસી રહ્યા છે, શું કરીએ? તમને પહેલા ક્યારે તકલીફ હતી ખરી? ના કશું નહીં તકલીફ, આટલી આ ખરા આવતી હતી બાજુ, બાકી બીજું કશું નહીં. અમારે તો એ જ હતું, બીજું કશું નહીં. તો તમને સરની દવા લેવા, ખંડની દવા લે, ચામડીની દવા લે કે અને હૃદયની દવા? તો હારૂન જે પ્રકારે ત્યાંની લોકોની પ્રતિક્રિયા લેવાનો પ્રયાસ કર્યો છે અને લોકોમાં પણ જબરજસ્ત આક્રોશ જોવા મળ્યો છે. લોકોનું કહેવું છે કે જે પ્રકારે આ પાંચેય મની માફિયાઓ પકડાયા છે તેમને સખતમાં સખત સજા થવી જોઈએ, એવી સજા કે તે સજા ઉદાહરણરૂપ બને.